તમને આજે એક હું વાર્તા કહું. શેની વાર્તા? બોલો બોલો, શેની વાર્તા? સાંભળો ત્યારે. એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો તે ઘને દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા. પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં. અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું, મહેનતનું ફળ મળ્યું ખરું. જુઓ તો કોઠીમાં પાણી તો હતું, પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી, પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં. પાણી પીવા તેને ઘણી મહેનત કરી, ખૂબ ઊંચો નીચો થયો, પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. પણ તે હિંમત ન હાર્યો. ખતથી કામ લેવાનું તેને નક્કી કર્યું. કોઈ પણ યુક્તિ કરીને તરસ છીપાવવી, એમ તેને વિચાર્યું. તે ચતુર હતો. તેને આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો. તે જોઈને મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ. જોકે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી, એમ વિચારી તેને ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેને વારાફરતી ઉડી ઉડી કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા. કોઠીમાં કાંકરા જેમ જેમ આના પરથી એ શીખવા મળ્યું કે જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય, ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી. મસ્ત વાર્તા હતી, જોરદાર. બીજી કહો ને. બીજા દિવસે કહીશ. જો અમારી આ ચેનલ તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.